હે ગાઈસ કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ ફાળું વ્લોગ. તમારા સૌનું સ્વાગત એક નવા ફાળું વ્લોગમાં. તો આવી કાકો જમાઈ છે વાળ કપાયા બસ વ્લોગ ના બનાવીને શું બતાવે, ખાલી વાળ કાપવા ગયો તો તો કાંઈ નહીં હાલ છે. આવી આવે કટિંગ કરીએ. અને હવાના વાગી ગયા એ કાંક આપણા 7:15. તો આજે રવિવારે અને આજે મહાદેવનો દિવસ છે. એ કેમ મારા મોટામાં ઘણામાં કંઈ બોલાતું નથી શું એમ, તો તમને બતાવું. આજની તારીખે 15 ફેબ. તો તમને બતાવીશ. બાકી આજે બ્લોગમાં બન્યા રહો. આજે દુકાન જવાનું થઈ જશે. આપણે આવી ગયા આપણા યુનિફોર્મમાં દુકાનના. તો ચાલો. તો આપણે દુકાને આવી ગયા. અહીં આ બાજુ ઊભી ટાટા સિગ્નલ BS6 મોડલ 4825T કે મોડલ BS6 ઇન્જિન સાથે આવેલું આપણું અહીંયા. અને આ બાજુ બી ઊભી આપણી ટાટાની જ ગાડી ઊભી છે. અને આ કામ ચાલુ હોય. એમ તો માર્કેટ આજે ઠંડી છે રવિવારે, અને આજે છે મહાશિવરાત્રિ. આજે રવિવારના આવી ગયા, ટાઈમ આવી ગયા. આપણે આવી ગયા નીચે ગોડાઉન ખોલવા હતું. ગોડાઉન ખોલી અને ટપડિયા કાઢી દઈ જરાક હવે. એક વાર તો આવી ગયો તો, પછી બીજી વાર આવ્યો હું કરવા હતું. ત્રીજી વાર ગોડાઉનમાં આવી ગયો હું. શું કે બીજું જે પછાડી આવ્યો વળી અમને આ બોક્સ ગોઠવું આપણે આ વાળું. ને આજે એમ સમજે તો કામ તો નથી, પણ કામ નથીમાં બી કામ હે આજે એવું હે. અને હમણાં જરાક આજે અહીંયા કામ હે અહીંયા જરાક. અને તમને એમાં જરાક નાનકડો ટાઈમ લેપ્સ બતાવું. ટાઈમ લેપ્સ નાનકડો ના હોય તો મોટો હોય, પણ એમાંથી તમને એક નાનકડો પાર્ટ બતાવું. તમે એ એન્જોય કરો. मैं 5 बार पूछ के आ गया हूँ ऊपर कि 5 बजे, अभी तक 5 नहीं बजे. हाँ मैंने बोला 5 अभी तक बजे नहीं है, अभी तक 2 ही बज रहे हैं अभी तो. 5 बजे उठने वाले नहीं है. हाँ मैंने बोला पक्का बंद कर दो ना नीचे. तो हाल फिलहाल पर આપણે નીચે લોક કરી દીધું હે ગોડાઉન. અને હવે જરા 15-20 મિનિટમાં આપણે દુકાન બી બંધ કરશું. એસ્ટિમેટ હે 1 કલાક તો લાગી જ જાય.
હાલ ફિલહાલ પર મેં આવી ગયો ઘરે આપણે દુકાન બંધ કરીને અને બપોરે જસ્ટ આપણે હોઈ ગયા હતા અને હમણાં વાગેલા 5:30 અને જરાક હમણાં પોતા કરવા એનો તમને એક નાનકડો ટાઈમ લેપ બતાવી દઉં. આજે ટાઈમ લેપ જોવો તમે, એક નાનકડો પોતા કર્યું મેં એનો. અને ત્યારબાદ આજે સોલર પેનલ બી સાફ કરવા જઈએ અને આજે મહાશિવરાત્રિ બી હતી ને આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ બી એ 7 વાગે. કાંઈ નહીં, હાલો આજે ઉપર સન્ડે કરશું. આજે સોલર પેનલ સાફ કરીશ તો નહીં બતાવી શકું, માથે ચડવાનું હોય ને એટલે. તો બાકી હમણાં એક કામ પતાવી ફટાફટ. બે રૂમો પોતા થઈ ગયા અને હવે આપણે બાકી રીગો માથે પગથિયામાં જ ખાલી છત છે આપણે નીચે ઊંધી અને એ થઈ જશે. પછી આપણે સોલર પેનલ ડૂબ કરવા જવું અને તમને મળવું હોય બીજું કાંક એવું કાંક અખર થશે ત્યાં જોશું. પછી અગર કાંક પછી શું થશે શું નહીં એ તમને બતાવવામાં આવશે. બાકી મેં આ કામ પહેલાં ખતમ કરી દઉં. હવે આમ જ કરતે કરતે સાંજ થઈ ગઈ ને મેં નાહી ધોઈ લીધું હોય આરામથી, ફ્રેશ નાઇટ ડ્રેસ પહેરી લીધો અને સોલર પેનલ બી સાફ થઈ ગઈ. મસ્ત હમણાં અંધારું થઈ ગયું ને લાઇટ બધી ચાલુ થઈ ગઈ અને મચ્છરા આવવાનું ચાલુ થઈ ગયા. દરવાજો મને બંધ કરવો પડશે જલ્દી, કેમ કે અહીંયા આજે રાતના હું હોય. તો કાંઈ નહીં, આજના ફાળું વ્લોગને કરીએ એન્ડ. તમને મળી બીજા ફાળું વ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ ટિલ એન્ડ. તમને મળું બીજા વ્લોગમાં.